વડોદરા ગોલ્ડન ચોકડી નજીક માઇક્રો ટનલિંગની કામગીરી દરમિયાન મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેને લઈને કલાકો સુધી ગેસ પુરવઠો બંધ રહ્યો હતો. ગોલ્ડન ચોકડી હરણી પાસે ડ્રેનેજ કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. 22 કિલોના પ્રેશરથી ગેસ નીકળ્યો અને એક ચિંગારી મોટી દુર્ઘટના સર્જી શકતી હોત. ત્યારે વડોદરા મહાનગરપાલિકાને આ ઘટનામાં મોટું નુકસાન થયું છે. ગેસ પુરવઠો બંધ થતાં અડધું શહેર અસરગ્રસ્ત થયું હતું. ગેસનો પુરવઠો નહીં મળતા આશરે 8 લાખથી વધુ નાગરિકોની બપોર અને રાતની રસોઈ બગડી હતી. પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર પર જોરદાર તેની અસર પડી હતી. રવિવારે આખો દિવસ રસોઈ માટે સંકટ વચ્ચે નાગરિકો સિલિન્ડર, હોટલ અને રેડીમેડ ફૂડ પર નિર્ભર રહ્યા હતા. તો રાતોરાત રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીએમસી, વીજીએલની ટીમોએ ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે કામગીરી કરીને મિશનને પૂરું કર્યું છે. ત્યારે આજે સવારથી શહેરી વિસ્તારમાં સપ્લાય પુનઃ શરૂ કરવામાં આવતા જ શહેરીજનોના જીવમાં જીવ આવ્યો હતો. વડોદરા શહેરમાં લગભગ 3.5 લાખ ફેમિલીઝ, સીએનજી સ્ટેશન, હોટલ્સ, રેસ્ટોરન્ટ કાલે ગેસના સપ્લાય વગર હેરાન થયા છે. કારણ ડ્રેનેજ લાઇનના કામ કરતી વખતે ગેસ લાઇનમાં પંચર થયું. મેઇન મુખ્ય નળિકા જે વડોદરા શહેરમાં ગેસ સપ્લાય કરે તેમ. મારું કહેવું એ છે કે વડોદરા શહેરમાં જ્યારે સ્માર્ટ સિટીની વાતો થાય છે, EMRS સિસ્ટમની વાત થાય છે, GIS મેપિંગની વાત થાય છે, તો પછી જ્યારે ટેન્ડર અપાતા હોય એ પહેલાં ટ્રાયલ પીટ લઈને ક્યાં કઈ લાઇન છે ઓનલાઈન તમે જોઈ શકો છો. તેમ છતાં વારંવાર ઇજારદારોને ફાયદો કરાવવા, ભ્રષ્ટાચાર આદરવા, કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારી અને કન્સલ્ટન્ટ ટ્રાયલ પીટ લીધા વગર, આ બધો અભ્યાસ કર્યા વગર, સંકલન વગર ટેન્ડર આપે છે. જેના લીધે તમે જોશો ખોડિયારનગરથી લઈ અને પાંજરાપોળ સુધીની જે લાઇન હતી એમાં 4.5 કિલોમીટરનો જે રોડ છે ત્યાં ડ્રેનેજ લાઇનનું એલાઇનમેન્ટ શિફ્ટ કરવું પડ્યું. એ જ રીતના કાલે આ ગેસની લાઇન તૂટી. આ ભ્રષ્ટાચાર આદરવાના ખેલમાં જે નાગરિકો હેરાન થાય છે તેની સામે અમે ડિમાન્ડ કરીએ છીએ કે હવે પછી કોઈ બી ટેન્ડર ટ્રાયલ પીટ લીધા વગર અપાય નહીં. અને જે અધિકારીઓએ આ ભ્રષ્ટાચાર આદરવા માટે અને સંકલનના અભાવથી જે નાગરિકોને હેરાન કર્યા છે તે અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય ને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે.